નવસારી સ્ટેશન વિસ્તારમાં અશ્વિની નદી કિનારે સ્મશાન ઘાટના અભાવથી કાચા રસ્તે જીવના જોખમે અંતિમ યાત્રા લઈ જવાની ફરજ। નસવાડી સ્ટેશન વિસ્તારમાં નજીકથી પસાર થતી અશ્વિની નદીના કિનારે રાયડગોડા, સરકાર ફળિયા તેમજ કલેડિયા તરફથી લોકોને અંતિમ ક્રિયા માટે આવે છે, ત્યારે નસવાડી અને આનંદપુરિયાના સીમાડેથી પસાર થતી અશ્વિની નદીના નીચે ઠાઠડી લઈને ઉતારવા માટે કોઈ રસ્તો નથી, ફક્ત પગદંડી છે। ત્યારે ગઈકાલે પરમારવાસ તેમજ સરકાર ફળિયામાં 2 વ્યક્તિના મરણ થતા તેઓની અંતિમ ક્રિયા માટે તેઓને લઈ જતા રસ્તાના અભાવે પગદંડી ઉપરથી પસાર થતા મુશ્કેલીઓ અનુભવી હતી। ત્યારે વિકાસના નામે મોટો પ્રચાર કરતા સંખેડા ધારાસભ્ય પુલિયા બનાવ્યા, રસ્તા બનાવ્યા। તેઓ અશ્વિની નદીના કિનારે શમશાન ઘાટ તેમજ અશ્વિની નદીને રસ્તો ક્યારે બનાવશે તેવી અંતિમ યાત્રામાં આવેલા લોકોમાં ચર્ચા ઉઠી હતી। અલ્લારખા પઠાણ, નસવાડી। હું નસવાડીથી બોલું છું। હવે આજે પરમાર સમાજ હવે શમશાનની કોઈ પણ સુવિધા નથી। આજે 75 વર્ષ થઈ ગયા છે। આ બાજુ દેખો તો તમે આ કટલરી જે ભંગાર રાખે છે, આ બાજુ પુલ આવી ગયો। હવે હમણાં નદીમાં પાણી છે, અત્યારે 2 શબ તૈયાર છે। હવે અમારે એમને કેવી રીતે બહારવા, તો એને લઈ જવા માટે પણ રસ્તો નથી। તો સરકાર શ્રી સાહેબને અમે નમ્ર વિનંતી કરીએ કે આ નસવાડીમાં એક એવું સ્મશાન બનાવે અને એવી મૂર્તિ બનાવે કે ત્યાં બધા શાંતિથી બેસી શકે અને એમની શાંતિ ક્રિયા કરી શકે, એવી અમારી નમ્ર વિનંતી। શું નામ છે? ચંદુભાઈ।